દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। માં જાનકી માટે સાડી, સુરતમાં ડિજિટલ પ્રિન્ટથી બની ભગવાન રામની છબી। રામ મંદિરની પ્રતિકૃતિ સાથેની 6.5 મીટર લાંબી સાડી અયોધ્યા જનકપુર મોકલાશે। ભીડ વધશે તો રામ મંદિર 18 કલાક ખુલ્લું રહેશે। ચંપત રાયે કહ્યું, લોકો કહેશે બાળકને રાત સુધી જગાડી રાખ્યો છે, પરંતુ બધા જ ભક્તો કરશે દર્શન। અશ્વપ્રેમી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાના ફાર્મ હાઉસમાં હંકાર્યું બળદગાડું। એક દિવસમાં 9 લાખથી વધુ લોકોએ કર્યો વિડીયો લાઈક। વાઇબ્રન્ટ ઇફેક્ટ ગાંધીનગરમાં તમામ સરકારી કચેરીઓ 1.5 કલાક મોડી ચાલુ થશે। ડબલ વીઆઈપીની સલામતીને લઈ સરકારે વહેલી સવારે જાહેર કર્યો પરિપત્ર। બિલ્કિસ બાનો હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને બદલ્યો। દોષિતોને સજામાં મળેલી છૂટ સુપ્રીમ કોર્ટે કરી રદ। આરએસએસનો લોકસંપર્ક અયોધ્યા રામ જન્મભૂમિથી પૂજિત અક્ષતને ઘરે ઘરે પહોંચાડી આમંત્રણ। 12.5 લાખ પરિવારોનો સંપર્ક કરવાનો લક્ષ્ય। નવો ફોજદારી કાયદો, પરિણીત સ્ત્રીને ફસાવશો તો ગયા સમજો। ધર્મના નામે કોઈની હત્યા કરશો તો થશે ફાંસી। બનાસકાંઠાના પશુપાલકોને બનાસ ડેરીએ આપી મોટી ભેટ। પશુપાલકોને આપશે 50,000ની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડ। બિલ પર નહીં વસૂલવામાં આવે કોઈ વ્યાજ। પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે 3 દિવસમાં વાઇબ્રન્ટ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી। વિકાસનો પર્યાય બન્યો સાબરમતીનો કાંઠો। જમીન પર બીઆરટીએસ, હવામાં મેટ્રો, પાણીમાં ક્રૂઝ, હેરિટેજ સિટીની આધુનિક ઓળખ। ફરવા ભણવા મેડિકલ ક્ષેત્રે અમદાવાદ શ્રેષ્ઠ। ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી, 3 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ। રાજસ્થાન એમપીમાં કરા પડવાની શક્યતા। ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાને અસર। ભારત મોલદીવ્સ વિવાદ પછી આકરું પગલું। ભારત સરકારે મોલદીવ્સના હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા। ઇઝી માય ટ્રીપે મોલદીવ્સનું ફ્લાઇટ બુકિંગ કર્યું બંધ। કેનેડાની ફ્લાઇટમાં 16 વર્ષના છોકરાએ મારઝૂડ કરી પોતાના જ પરિવારને લાતો મુક્કા માર્યા। પાયલટને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। ગુજરાતમાં 5 નવી ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ શરૂ। 2 બસ સરખેજથી ગાંધીનગર સુધી દોડશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ। વડોદરામાં ટ્રકે બાઇકને ટક્કર મારતા દંપતીનું મોત। 11 મહિનાનો પુત્ર, 3 વર્ષની પુત્રી હવામાં ઉછળી સાઈડમાં ફેંકાતા બચાવ। આયરા નુપુરના લગ્નના ફંક્શન શરૂ। 11 વાગ્યે લાડલી આયરાના હાથમાં લાગશે મહેંદી। એરપોર્ટ પર જોવા મળ્યો સ્ટાર્સનો જમાવડો। એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ। ઐશ્વર્યા અભિષેકના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણ વિરામ। અભિષેકની ટીમને સપોર્ટ કરવા પહોંચી ઐશ્વર્યા રાય। દીકરી આરાધ્યા અને સસરા અમિતાભ સાથે જોવા મળી। અજય દેવગનની ફિલ્મ રેડ 2ની રિલીઝ ડેટ જાહેર। 15 નવેમ્બર 2024ના રોજ થશે રિલીઝ। 14 મહિના પછી રોહિત કોહલી T20માં પરત ફર્યા। પંડ્યા, સૂર્યા અને ગાયકવાડ ટીમમાંથી બહાર। અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ જાહેર। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ।